કરવાના છે જે ટોપિક આપણા માટે અત્યારે સૌથી હાઇલાઇટ ટોપિક છે. આપણે વાત કરીએ તો કે આજે જે છે એ આપણે બધા જ પર્સનલ કોઈ પર્સન હોય કે ફેમિલી હોય એના રિલેટેડ આ ટોપિક નથી, એનાથી પણ આગળ આ આખા સોસાયટી માટે અને આખા કન્ટ્રી માટે સેન્સિટિવ ટોપિક છે. અને તે એટલે કે ડ્રગ ફ્રી ઇન્ડિયા. આજે આપણે જોઈએ તો આજના નાના બાળકો હોય કે યુથ હોય એને નશીલા પદાર્થો ઇઝીલી અવેલેબલ થઈ જતા હોય, ગમે ત્યાંથી એવો શોધી લેતા હોય છે અને એવા પદાર્થો એટલે આપણને ખબર છે આપણે જોયા પણ હશે ચરસ છે, ગાંજો છે, પછી કોકેન છે, હિરોઈન છે, બ્રાઉન શુગર છે. તેનાથી આગળ વાત કરીએ તો કે MDMA ડ્રગ છે, પછી LSD ડ્રગ છે. આ બધા જ જે છે એ નશીલા પદાર્થો છે. અને તેનાથી આગળ જઈને જ્યારે આપણે વાત કરીએ ને તો કે ડૉક્ટરના માર્ગદર્શન વિના લેવામાં આવતી જે નશીલી ગોળીઓ છે, દવાઓ છે અને ઇન્જેક્શન્સો છે એ પણ એક નશાનું જ માધ્યમ છે. અને તેનાથી આગળ વાત કરીએ તો કે રાસાયણિક પદાર્થો જેમ કે પેટ્રોલની સુગંધ લેવી કે પછી થિનર એની સ્મેલ લેવી કે પછી પંચર માટે જે સોલ્યુશન ટ્યુબ યુઝ કરવામાં આવે એની સ્મેલ લેવી, આ બધા જ જે રાસાયણિક પદાર્થો છે એ નશીલા પદાર્થો છે. એ આજે એનું સેવન કરવું, એનાથી નશો કરવો આજે યુથમાં એક ટ્રેન્ડ બની ગયો છે. આજે મેક્સિમમ યુથ એના તરફ એટ્રેક્ટ થતું ચાલ્યું છે. એટલે સૌથી વધારે ચિંતાનો વિષય છે કે યુથ આ દિશામાં આગળ વધી રહ્યું છે. તો ત્યારે એ જરૂર બની જાય છે કે યુથને કેવી રીતે આપણે પાછું સાચા રસ્તા ઉપર લાવી શકીએ. આજે આપણે જોઈએ તો કે યુથ આ બધા જ નશીલા પદાર્થોનું સેવન શા માટે કરે છે, એવી તો એને આ બધી વાતોની શા માટે જરૂર પડે છે. તો આપણે જોઈએ છે ને તો કે આજે OTT પ્લેટફોર્મ્સ ઉપર કે પછી ફિલ્મોમાં પોતાના આઇડલ્સને આવા નશીલા પદાર્થોનું સેવન કરતા જોઈને તેમને પણ આવા પદાર્થોનું સેવન કરવાનો શોખ ચડે છે. અથવા તો ક્યારેક એ ડિપ્રેશન